जय श्री कृष्ण। जागृति रसोई में तमारुं स्वागत है। आज हूँ वड़ा बटेटा वड़ा बनावानी छूं। जो मारा घरे आज मेहमान आववाना छे ने एटले आमां मैं चटणी मूकी, ओली आंबलीनी, खजूर अने गोळ त्रणेय नाखीने अत्यारे आमां बाफा कूकर में मूक्युं छे अने आमां बटेका मूक्या छे अने आ લીલી चटणी हूँ आमां बनावुं छुं। आ सींग डाळिया छे अने सींग नाखीश अने आ લીલા ધાણા છે અને મરચાં, આદું. હું હમણાં ચટણી બનાવું ને એટલે હું તમને પાછી બતાવીશ કે આદું, આ લીલા મરચાં છે, એની ચટણી હું બનાવું એટલે હું તમને દેખાડું. બટેકા વડા કરવાના છે. અમે વડા કેમ બનાવી હું તમને બતાવીશ અને જો સારા લાગે તો કોમેન્ટમાં લખજો. હું મારી રીતના અમે બનાવી, સફેદ બનાવી છે વડા. હું બતાવું એટલે તમને બતાવું છું. આ ચટણીની તૈયારી કરું છું. આમાં હું આદું થોડુંક ક્રશ ઓલું કરી નાખું, ખમણી નાખું. આ લસણ છે, લસણ નાખું. આ ધાણા, ને આ તીખા મરચાં, મોળા મરચાં છે. આ મરચાં મારે ભજીયા બનાવવાના છે એટલે મોળા મરચાં રાખું છું ને અત્યારે આમાં ચટણીમાં તીખા મરચાં નાખું છું. તમે વડા અલગ બનાવતા હોય, બટેકા વડા. અમે અહીંયા વડા જુદા બનાવી. તીખા છે એટલે હવે બહુ નથી નાખવા. ખટાશ કોઈ પણ નાખી પણ અત્યારે પહેલાં રસ કરી નાખી. આમાં સેજ 2 ઘૂંટડા જેટલું પાણી નાખું છું. હજુ આમાં ખાંડ નાખું છું, સ્વાદ પ્રમાણે મીઠું અને આ ડાળિયા ને આ 1 લીંબુનો રસ નીચવી નાખું. ખાંડ નાખી છે એટલે લીંબુ આમાં નાખી દે. પછી નીચે ઉતારી ન નાખે. આ કચરે આપણે ક્રશ કરવામાં નાખીને તો કલર એવો ને એવો ગ્રીન રહે. જો હવે જો આપણી આ ચટણી તૈયાર છે. ચટણી બની ગઈ. ગોટા બનાવી નાખી. હું છે ને મારે આખા મરચાંના ભજીયા કરવાના છે એટલે હું મરચાંના કટકા કરી નાખું. જો આ મેં કટકા કરી નાખ્યા ને મરચાંના ભજીયા કરવાના છે. આમાં લીંબુ નીચવી નાખું. અને મીઠું નાખી દઉં. હજી વાર છે કરવાનું પણ અગાઉ આ કરી નાખું ને એટલે કડક રહે. હું છે ને આમાં મેં ચટણી બનાવવા આંબલી, ખજૂર અને ગોળ ત્રણેય નાખીને બાફા મૂકી હતી. જ્યાં આપણે બફાઈ ગયું છે. હું આને હવે ઘટ કરી નાખું બ્લેન્ડરથી. જો આને છે ને બ્લેન્ડર ફેરવી નાખું પછી ગળી નાખું. જો આપણે આમાં ગળી નાખું. આમાં ગળી નાખું ને પછી એને અંદર મસાલો કરી નાખીશ. સંચળ, લાલ ધાણા જીરું ને લાલ મરચાં પાવડર લઈ લો.
આપણી ચટણી તૈયાર છે. આમાં હું સંચળ નાખું છું. આ લાલ મરચું પાવડર છે 1 ચમચી, 1 ચમચી ધાણા જીરું અને નાની ચમચી મેં સંચળ નાખ્યું હતું. આ આપણી ચટણી તૈયાર છે. ખજૂર, આંબલી અને ગોળની 2 ચટણી કરી. અને હવે જો મારા બટેટા બફાઈ ગયા છે એટલે હું ગેસ બંધ કરું છું. આમાં તીખા નાખ્યા છે. તીખા એ ક્રશ કરું છું આ ચોપરમાં. મિક્સર છે નાનું, મિની મિક્સર. આમાં એક મેં બાદિયાનું ફૂલ નાખ્યું છે અને તીખા 2 એકવાર કર્યું ક્રશ, હવે બીજી વાર કરું છું. આપણું આ ક્રશ થઈ ગયું છે. હું જો આપણે આ બટેકા મેં છૂંદી નાખ્યા છે અને બાફાઈ ગયા હતા. હવામાં હું મસાલો કરું છું. આ મરચાંની પેસ્ટ નાખું છું. મરચાંની પેસ્ટ છે, આ ધાણા છે અને અમે મિક્સરમાં બધું કચરું હતું. બાદિયા ને તીખા ને બધું એ મસાલો નાખું છું. અને આ આદુ, સ્વાદ પ્રમાણે મીઠું નાખું. ખાંડ, અને લીંબુનો રસ નાખું છું. આમાં લીંબુનો રસ નાખું છું. હજી થોડાક વધારે ધાણા નાખી દો. બસ હવે ધાણા જીરું પાવડર નાખવાનો છે. આમચૂર પાવડર મારા આમચૂર પાવડર ખૂટી ગયો છે એટલે મેં લીંબુનો રસ નાખ્યો છે. 2 ચમચી ધાણા જીરું નાખી દો. હવે જો આપણો આ મસાલો તૈયાર છે. હવે આમાંથી હું ગોટા બનાવીશ. ગોળિયું વાળી અને પછી પાડીશ. ગોળિયું વાળીને પછી હવે તમને હમણાં આગળ પ્રોસેસ બતાવું. હવે આપણું આ બેટર આપણે ચણાના લોટનું, તમે બેસન લ્યો ને તોય ચાલશે, પણ હું ચણાનો લોટ લઉં છું. બેસનથી જ ગોટા સરસ થાય, પણ અત્યારે હું ચણાનો લોટ મારા ઘર પડ્યો છે એટલે મેં દાળ દળાવી હતી એટલે મેં ચણાનો લોટ લીધો છે. એમાં નાખવાનું છે મીઠું અને સેજ અમથી 2 દાણા જેવી ખાંડ અને હળદર. પાણી નાખું. આપણે ઓલું સફેદ કર્યું છે ને એટલે હું આમાં હળદર નાખું છું. સેજ અડધી ચમચી હળદર નાખી અને સ્વાદ પ્રમાણે મીઠું. અને પાડતી વખતે પછી હું ટાટાના સોડા સેજ અમથા નાખીશ. જો આપણું બેટર તૈયાર છે. જો આવી રીતના મેં એટલું રાખ્યું છે. જુઓ, આમાં પાછા મારે બટેકાના પાડવાના છે, પૂરી ભજીયા અને મરચાના. જો આપણે ચણાના લોટનું આ બેટર તૈયાર છે અને આ ગોળા વાળી દીધા છે વડાના. આ તેલ મૂકી દીધું છે. હું હમણાં વડા પડી ગયું છે. હવે ગેસ થોડોક ધીમો પાડી દઉં અને ગોટા પાડું. થોડુંક ઢીલું રાખ્યું છે કારણ કે પડ પાતળું હોય ને તો ગોટા સરસ લાગે. જાડા પડમાં ન લાગે એટલે થોડીક મમરી પડશે, પણ બેટર મેં થોડુંક ઢીલું રાખ્યું છે. અને આમાં સોડા નાખી દીધા હતા મેં. ગેસ પેલા ફૂલ તપી ગયું ને હવે ગેસ ધીમો કરી નાખ્યો છે.
આપણા ગોટાઈ તળાઈ ગયા ધીમા તાપે. ગેસની આ સ્લો જ રાખી છે મેં. જો આપણે આ ગ્રીન ચટણી છે અને આ આંબલીની ખજૂરની ચટણી છે અને આ વડા આ તૈયાર છે. જો મારા તમને વડા ચટણી ગમી હોય મારી રેસીપી તો લાઈક ને શેર જરૂર કરજો.